અમે જે આ પિક્ચર જોયું ફૂલ એ એકચ્યુઅલમાં ટોટલ ઇન્સ્પિરેશન બધી છોકરીઓને આ પિક્ચર જોવું જોઈએ. અને અમને લોકોને જે શીખવા મળ્યું છે આનાથી ઇઝ રિયલ લાઈફ, મતલબ અમને આ હિસ્ટ્રી જાણવા મળી. ઇઝ લાઈક તમે લોકો નો આ બધી છોકરીઓ અત્યારે બધી હજી પડે છે અને એ લોકોને ખબર નથી કે આ દુનિયામાં પેલા શું હતું. અને હવે આ મૂવી જોઈને બધાને ખબર, ઇનફેક્ટ મને પણ નહોતી ખબર, અને હવે મેં પિક્ચર જોયું બહુ જ ઇન્સ્પાયર થઈ છું. સો હું તમને રિક્વેસ્ટ કરું છું, પિક્ચર જોવો, મજા આવશે, તમને હિસ્ટ્રી જાણવા મળશે. અને જ્યોતિબા ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલે જે આપણી માટે કર્યું છે, બધી છોકરીઓ માટે કર્યું છે, ઇઝ ટોટલી વેરી 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 ઇન્સ્પિરેશનલ. સો પ્લીઝ આપ પિક્ચર જોવો અને થેન્ક યુ. એને આપણને જે આપ્યું છે એમનું જે હતું, એમનો જે કાસ્ટ હતો એ બધું છોડીને પેલા છોકરીઓ માટે જે એમને કર્યું છે એ બહુ મોટિવેશનલ છે. હવેની છોકરીઓ ખુદનું જાણે છે, પણ સાવિત્રીબાઈ ફૂલે બધી છોકરીઓનું જોયું, એમનું જ નહીં, ખાલી બધાના વિશે, બધાનું ભવિષ્ય જોયું છે. તો તમે લોકો બી આ પિક્ચર જોવો, બહુ મજા આવશે. થેન્ક યુ. હું નિલેશભાઈ એસ જાંબરે. આજે ડાંગ જિલ્લાના અંદરથી અમે સુબીર સબરીધામથી અહીં વ્યારા ખાતે આવ્યા છે. અમે જે સોશિયલ મીડિયામાં પોસ્ટરો જોયા કે ફૂલે ફિલ્મ રિલીઝ થયું છે, તો એના માટે મારી ટીમ 2 ગાડીઓ લઈને અમે આજે વ્યારા ખાતે મૂવી જોવા માટે આવ્યા. તો અમે મૂવી જોઈ, અમને ખૂબ જ દુઃખ લાગ્યું કે અમારા માટે જે સાવિત્રીબાઈ ફૂલે અને જ્યોતિબા ફૂલે જે અમારા માટે જે બલિદાન આપ્યું છે એ ખરેખર યોગ્ય છે. કેમ કે એ જે કામ કર્યું છે એવી રીતે અમે પણ સમાજનું કામ કરીએ છીએ. અમને પણ આનંદ થાય છે કે અમે પણ એના જેવું અમે સમાજ પ્રતિ કામ કરી શકીએ. ખરેખર આજે આ મૂવીના અંદર અમે એટલું નોટિસ કર્યું કે એટલું શોષણ હોવા છતાં, સાવિત્રીબાઈ ફૂલે પર ગોબર નાખતા હોવા છતાંય પણ શિક્ષણ રોકાવામાં નથી આવ્યું. તો આજે તો ભણેલા ગણેલા છોકરાઓ છે, તો અમે આ મીડિયાના માધ્યમથી છોકરાઓને પણ અમે આટલું જ મેસેજ મોકલવા માંગીએ છીએ. અમારા સાથે મારી ટીમની બહેનો પણ આવી છે કે એ બહેનો પોતાના નાના છોકરાઓ પણ ઘરે મૂકીને અહીં સુધી આવી છે કે અમારા બહેનો સાથે એટલું મોટું શોષણ. લોકો તો કહે છે કે સાવિત્રીબાઈ ફૂલે કોણ છે, તે એ આજે આ લોકોએ પણ આ જોયું મૂવીની અંદર કે એ લોકોને પણ દુઃખ લાગ્યું કે ભાઈ આટલી સાવિત્રીબાઈ ફૂલે પર આટલું શોષણ હોવા છતાંય પણ અમારા માટે જે શિક્ષણ ભારત દેશના અંદર પ્રથમ મહિલા તરીકે જે શિક્ષણ ઊભું કર્યું હોય કેટલું યોગ્ય કહેવાય. તો આજે તો આખા ભારત દેશના અંદર મોટી પોસ્ટ પર છે, છોકરીઓ ભણી ગણીને આજે IAS ની નોકરી કરે છે, છતાંય પણ સાવિત્રીબાઈ ફૂલેનો ઇતિહાસ જોવો જોઈએ. અને ખરેખર જે સાવિત્રીબાઈ ફૂલે જે કામ કર્યું છે એ બદલ આપણે બધાએ ભેગા મળીને એ લોકોનું જે કાર્ય હતું, જે રીતે કામ કરવા માંગતા હતા, અમને આપણે આગળ વધારીએ.